વિકાસ મંડળ સંચાલિત શ્રી ડીવી પટેલ હાઈસ્કૂલમાં આજરોજ શિક્ષક દિન ઉજવાયો। પેટલાદ તાલુકાનું આસી ગામ જ્યાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી। શાળાના નાના બાળકો આજે તેઓ શિક્ષક બનીને તેઓનો અનુભવ વ્યક્ત કર્યો। અહીંના શિક્ષકો જેઓની વાત કરીએ તો ગોહિલ વિનુબા ભાવસિંહજી પોતે યુનિવર્સિટી ફર્સ્ટ હિન્દી વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે। અહીંના શાળાનું મકાનનું બાંધકામ પણ ખૂબ જ સરસ છે। અહીંના બાળકોનો આત્મવિશ્વાસ જોઈને તેમને પણ થશે કે આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે। નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિન નિમિત્તે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે અર્બન ગુજરાતની ટીમ આસી ગામ જે આવેલું છે ત્યાંની એક પ્રાથમિક શાળા કહી શકાય ત્યાં પહોંચી ગઈ છે અને હાલ અહીંની જે બાળકીઓ છે એમની સાથે આપણે વાત કરીએ અને જાણીએ કે આજે એક દિવસ પૂરતા તેઓ શિક્ષક બન્યા છે, તેઓના અનુભવ શું છે। આવો આપણે એમની સાથે જાણીએ। જી નામ? મારી સ્કૂલનું નામ ડીવી પટેલ હાઈસ્કૂલ આસી છે। આજે હું આ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ બની છું તેનો મને ખૂબ જ ગર્વ છે, કેમ કે આ પ્રિન્સિપલ બનવો મારો શોખ પણ હતો અને એ મારો શોખ આજે પૂરો થઈ રહ્યો છે। આજે હું પ્રિન્સિપલ બની છું એ માટે હું મારી ફરજ સારી રીતે નિભાવું છું। આજે હું જ્યારથી સ્કૂલમાં આવી ત્યારે પહેલાં મારું કંકુ ચોખાથી સન્માન કરવામાં આવ્યું, ત્યાર પછી અમે પ્રાર્થના સમારોહમાં જોડાયા, પછી પીડીએલમાં સારી રીતે ઓબ્ઝર્વેશન કર્યું અને પછી જ્યારે મારો પીડીએલ હતો ત્યારે મેં સારી રીતે ભણાવ્યું, એ મારી ફરજ પૂરી કરી। ત્યાર પછીના છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હવે આપણે જોડાઈશું। બેન, તમને તમારા શિક્ષકો જે છે એમાંથી સૌથી વધારે ગમતું પાત્ર કયા શિક્ષકનું છે? સૌથી વધારે ગમતું પાત્ર 10માં જે અર્શ કરીને વિદ્યાર્થી છે એનું પાત્ર ગમ્યું, કેમ કે તેને 4થી પણ વધુ પીડીએલ લીધા છે, મતલબ કે આખા દિવસમાં ખાલી એક પીડીએલ માટે ઓછો છે, તેની એને ખૂબ જ મહેનત કરી છે। બેન, તમારી વાત કરીએ તો કે જે અત્યારે તો તમે એક દિવસ પૂરતા શિક્ષક બન્યા છો અને હાલ અહીંયા જે આસી જે સ્કૂલ છે તેમાં જે તમને શિક્ષક વધારે ગમતા હોય એવા કયા શિક્ષક છે? મને અમારા હાયરમાં શિક્ષક ગમતા હોય તે કલ્પન સર અને અર્ચના મેડમ। જી, આજ રોજ જે અનુભવ તમને થયો છે, એક દિવસના તમે શિક્ષક બન્યા છો, શું કહેશો એના વિશે? શિક્ષક એટલે કે હું શિક્ષક પણ આજે બની છું અને શિક્ષક તરીકે મારે ભણવાનું પણ છે, હજુ એ પીડીએલ બાકી છે, પણ પ્રિન્સિપલની સાથે જવાબદારી પણ છે, તો આમ થોડું એ લાગી જાય। દર્શક મિત્રો, કહી શકાય શિક્ષક એક જ્ઞાનનો પ્રકાશ છે। તો આજ રોજ આસી ગામમાં અર્બન ગુજરાતની ટીમ પહોંચી ગઈ છે અને નાના બાળકો છે, છોકરાઓ, આવો આપણે એમની સાથે પણ વાત કરીએ। તારું નામ શું છે બેટા? મારું નામ હર્ષકુમાર મિરલભાઈ ઠાકોર છે। હું ધોરણ 9 માં ભણું છું। આજે તું શિક્ષક બન્યો છે તો તને કેવું લાગે છે? આજે હું શિક્ષક બન્યો છું, મને એવું લાગે છે કે હું હકીકતમાં જિંદગીમાં પણ આવો શિક્ષક બની શકીશ। દર્શક મિત્રો, જોઈ શકો છો કે આ નાના બાળકોનું જે ઉત્સાહ છે શિક્ષક બનવા માટે। આપ સર્વને આજ દિનની શુભકામનાઓ। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું કરણસિંહ સોલંકી, અર્બન ગુજરાત।